તો રામ રામ મિત્રો, અમે બુગાટી ગાડી લઈને ઉપડ્યા ગામ હુદામડા, ગરમા ગરમ શાક સાપડી ખાવા. પછી રંગીલા રાજુએ બુગાટી ગાડીના હાથમાં ગેરમાં નાખીને 250 કરીને આવી ગયું ગામ તુરખા. અને વળી પાછા રંગીલા રાજુએ લેવર દીધું ને કાળા રસ્તા ઉપર ચડ્યા, કાળા બકરા આડા ઉતર્યા. અને આ કાળા બકરાને અમારી વાયડી પરજા બાળી ગઈ, તો રાજીના રેડ થઈ ગઈ બોલો. અને પછી રંગીલા રાજુએ વળી પાછું લેવર દીધું તો આવી ગયું ગામ પાળિયા. અને પછી અમે અમારી બુગાટી સાઈડમાં સડાઈને 5 સાના ડબલા ઉપાડ્યા. ये बाबूराव का स्टाइल है. અને પછી અમે તો સાનો કોટો સડાવીને ડીજે નું વોલ્યુમ વધાર્યું તો રંગીલા રાજુને તાન ચડ્યું, માંડ્યો ગીત ગાવા. અને પછી અમે અમદાવાદ, રાજકોટ ને સુરેન્દ્રનગર થઈને પહોંચી ગયા ગામ હુદામડા. પણ અમે તો ધોળા શિયાળામાં ગૌના ગાળા થાવેલા એટલે પાણીની તરસ બહુ લાગી. પછી મેં 2.5 મણનો વાલ ખોલીને 35 વાટકે પાણી ઠપકાર્યું. તા તો કાળુભાઈ ગાળું દેવા માંડ્યા, ભૂખની બારસ અહીંયા હોય ત્યાં પહોંચી ગઈ.